સર્વે સંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તિ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. સર્વે સંતુ સુખીના, દુનિયાના તમામ જીવોનું કલ્યાણ થાય, તમામ જીવો સુખી થાય એવી ભાવના સાથે અમારા દિયોદર તાલુકાના ભેસાણા ગામમાં, જ્યાં સંત શ્રી સદારામ બાપુના નામથી, સદારામ બાપુની પ્રેરણાથી સંત શ્રી સદારામ જીવદયા ટ્રસ્ટ દ્વારા અબોલ જીવોની અદ્ભુત સેવા થઈ રહી છે, જેના પાયામાં આજે 3500 જેટલા અબોલ જીવો એ ભેસાણા ગૌશાળામાં ઉછરી રહ્યા છે, કિલ્લોલ કરી રહ્યા છે. આપણે પાંજરાપોળ કે ગૌશાળાની સેવા તો જોઈ છે સાહેબ, પણ એથી પણ વિશેષ, જેમાં માત્ર ગૌમાતા નહીં પણ અનેક જીવો જેવા કે મોર, પારેવડા, શ્વાન, નીલગાય, નંદી અને આપણી ગૌમાતા, આ બધાય જીવોનું પાલન પોતાના સંતાનથી પણ અદગેરું જતન. એકવાર તમે આ ભેસાણા ગૌશાળાની મુલાકાત તો લેજો. એ ટ્રસ્ટી મંડળ દ્વારા ખૂબ જ સુંદર સંચાલન કરવામાં આવે છે અને પારદર્શક વહીવટ સાહેબ. અને ઈ પારદર્શક વહીવટ છે ને, એ તો ઉડીને આંખે વળગે એવો છે. ટ્રસ્ટી શ્રીઓ સતત આ જીવોના પાલન પોષણ માટે સતત ને સતત ચિંતિત રહે છે અને દાતાઓનો સંપર્ક કરે, દાતાઓનો સહયોગ અને દાતાઓના સંપર્ક થકી આ સંસ્થાની જરૂરિયાતોને પૂરી કરવાના પ્રયત્નો કરતા રહે છે. દેવ ભાવે જીવોના જતન અહીંયા થાય છે. દેવ ભાવે જીવોના જતન અહીંયા થાય છે. બીમારને અશક્ત ગાયો સાજી અહીંયા થાય છે. દાતાઓના દાનનો ઉપયોગ સાચો થાય છે. સદારામ જીવદયા ટ્રસ્ટ દ્વારા માનવતા મહેકાય છે, માનવતા મહેકાય છે, માનવતા મહેકાય છે. માનવતાને મહેકાવતું કાર્ય જો થતું હોય તો એ અમારા ભેસાણામાં થઈ રહ્યું છે. તો આપ સૌને હું દીપક જોશી વિનંતી કરું છું કે એકવાર આ સંસ્થાની મુલાકાત લેજો તો ખબર પડે કે સાહેબ આજે માનવતા મહેકાવતા કાર્યો પોતાના જીવનને આખો ઓળઘોળ કરી નાખ્યું હોય બે બહેનોએ, અને આખું જીવન આ અબોલ જીવોને માટે સમર્પિત કરી દીધું હોય. ત્યાગ અને સમર્પણની મૂર્તિના કદાચ દર્શન કરવાની ઈચ્છા થાય ને, તો એકવાર ભેસાણામાં આવી અને મુલાકાત લેજો સાહેબ, તો ખબર પડે સાહેબ. એવી અદ્ભુત સેવાનું કાર્ય અહીંયા થઈ રહ્યું છે. ત્યારે આપની પાસે આપના ધનને નો સદુપયોગ કરવાની જો ઈચ્છા થાય, આપણા ધનનું વાવેતર કરવાની કદાચ ઈચ્છા થાય,